ત્યારે જો મિત્રો હવે ચૈતરભાઈ વસાવાના કેસને લઈને આજે 17 સપ્ટેમ્બરના રોજે નવી તારીખ નીકળી આવી છે. એમને કેસને લઈને એવી માહિતી સોશિયલ મીડિયા ઉપર ફરી રહી છે. તો આખરે મિત્રો કઈ તારીખ આવી એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ઢોલિવૂડ મેન યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો મિત્રો તમને ખબર જ છે અને અગાઉ પણ તમને જણાવેલું છે કે ચૈતરભાઈ વસાવાના કેસને લઈને 4 થી 5 વાર જામીનની તારીખો આવી ગઈ, પણ મિત્રો હજી સુધી એમને જામીન નથી મળી અને એમને જેલની બહાર નીકળવા નથી મળ્યું. અને મિત્રો આટલા સમયથી તારીખો ઉપર તારીખો આવી રહી છે, પણ એટલે એમને જામીન મળ્યા નથી. અને આખરે 11 સપ્ટેમ્બરના રોજે ગુજરાત હાઈકોર્ટમાં પણ મિત્રો એમના જામીન હતા, તો એ તમને ખબર જ હશે. અને એ વખતે પણ મિત્રો એમને જામીન નહોતા મળ્યા, અને અગાઉ 3 દિવસ મિત્રો એમને જામીન મળ્યા હતા, પણ મિત્રો એમના કામને લઈને, ચોમાસું સત્રને લઈને અને ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે એમના સત્રને કામકાજ માટે મિત્રો એમને જામીન મળ્યા હતા. પણ મિત્રો હજી એ ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને એમને જામીન મળવાના હતા, એ તો મળ્યા જ નથી. અને હવે સોશિયલ મીડિયા ઉપર એવી માહિતી ફરી રહી છે અને ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આજના રોજ એટલે કે 17 સપ્ટેમ્બરના રોજે ચૈતરભાઈ વસાવાને જામીન મળવાની તારીખ આવી ગઈ છે. તો મિત્રો એવી કોઈ પણ તારીખ હજી સોશિયલ મીડિયાને આધારે મળી નથી, પણ મિત્રો આવી અફવાઓ સોશિયલ મીડિયાને આધાર પર ફરી રહી છે અને અનેક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા. તો મિત્રો તમારે એવા વિડીયોથી દૂર રહેવાનું. બાકી મિત્રો અમારી ચેનલ પર તમને જે માહિતી મળશે સોશિયલ મીડિયાને આધારે જ મળશે અને તમને આપવામાં આવશે. બાકી સાચી છે ખોટી છે એ નિર્ણય તમારે કરવો અને ચકાસણી પણ કરી લેવી મિત્રો. અને મિત્રો હવે એક બીજી બાજુ ચૈતરભાઈ વસાવાને લઈને આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે કે અમારા ચૈતરભાઈ વસાવાને જામીન આપવી જ પડશે ને અમારે જે કરવું પડશે એ અમે કરીશું. તો મિત્રો શું ખરેખર આદિવાસી સમાજના લોકો મેદાન પર ઉતરી આવ્યા છે અને હવે એ લોકો શું કરશે, તમને શું લાગે છે અને તમારી રાહ શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને હા મિત્રો, તમારે ચૈતરભાઈ વસાવાને લઈને શું રાહ છે કે જે કરી રહ્યા છે સારા માટે કરી રહ્યા છે કે પછી ખોટું કાર્ય કરી રહ્યા છે? તમારી રાહ જે હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, ચૈતર વસાવાને લઈને નવા અપડેટ અને નવા વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળી રહેશે, એટલે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો. અને હા મિત્રો, તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો. બાકી મિત્રો મળીએ એક બીજા નવા અપડેટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન.